ધોરણ 11 પીટી પાઠ 2 યોગ મુદ્રા Q1 યોગ સાધના આરાધના અને ઉપાસનામાંથી જ જેનો જન્મ થયો તે કયો વિજ્ઞાન? યોગ મુદ્રા Q2 કયા કાળથી મુદ્રાશાસ્ત્ર પ્રચલિત છે? વેદકાળ Q3 આપણા શાસ્ત્રોમાં કેટલાથી વધુ મુદ્રાનો ઉલ્લેખ છે? 700 Q4 અરસપરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓના ટેરવા ભેગા થાય છે ત્યારે ચોક્કસ આકૃતિ બને છે તેને કઈ મુદ્રા કહે છે? નમસ્કાર Q5 કઈ કલામાં મુદ્રાનો ઉલ્લેખ થાય છે? નૃત્ય કલામાં Q6 આસન જોડે શું કરવાથી શરીરમાં ઊર્જામાં વધારો થાય છે? મુદ્રા Q7 નાના બાળક કઈ અવસ્થા દરમિયાન કુદરતી રીતે મુદ્રા બને છે? હાથની આંગળી પકડે ત્યારે Q8 મુદ્રાનો પ્રભાવ શરીરના કયા અવયવ પર પડે છે? અંતઃસ્ત્રાવ ગ્રંથિ Q9 આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે? પંચમહાભૂત Q10 આપણા શરીરમાં પ્રકૃતિના દોષ કેટલા છે? ત્રિદોષ Q11 મુદ્રાઓનો પ્રારંભ કેટલા સમય હોવો જોઈએ? 10 મિનિટ Q12 કેટલા સમય સુધી મુદ્રાને કરવાથી લાભ થાય? 40 મિનિટ Q13 મુદ્રા કઈ સ્થિતિમાં ન કરવા જોઈએ? આંગળીને ખેંચી કે તાળીને Q14 કઈ મુદ્રા કરવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે? જ્ઞાન મુદ્રા Q15 કઈ મુદ્રા કરવાથી મગજના જ્ઞાનતંતુઓ કાર્યરત રહે છે? જ્ઞાન મુદ્રા Q16 કઈ મુદ્રા કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે? જ્ઞાન મુદ્રા Q17 કઈ મુદ્રા કરવાથી મન શાંત રહે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે? જ્ઞાન મુદ્રા Q18 કઈ મુદ્રા કરવાથી શરીરની મેદસ્વીતા દૂર થાય છે? પૃથ્વી મુદ્રા Q19 કઈ મુદ્રા કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે? પૃથ્વી મુદ્રા Q20 કઈ મુદ્રા કરવાથી શરીરમાં સ્ફૂર્તિ, શક્તિ અને તેજસ્વીતા આવે છે? પૃથ્વી મુદ્રા Q21 કઈ મુદ્રા કરવાથી પાચન શક્તિ, ઊર્જા શક્તિ, મુદ્રા અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે? પૃથ્વી મુદ્રા Q22 કઈ મુદ્રામાં કનિષ્કા અને અંગૂઠાનો ઉપયોગ થાય છે? વરુણ મુદ્રા Q23 કઈ મુદ્રા કરવાથી ચામડી સુંદર અને સુંવાળી બને છે? વરુણ મુદ્રા Q24 કઈ મુદ્રા દ્વારા જળતત્વોના રોગો દૂર થાય છે? વરુણ મુદ્રા Q25 કઈ મુદ્રા કરવાથી શરીરમાં ઊર્જાનો વધારો થાય છે અને શરીર સ્ફૂર્તિલું બનાવે છે? શૂન્ય મુદ્રા Q26 કઈ મુદ્રા કરવાથી શરીરનું ઠંડીનું પ્રમાણ ઘટે છે અને વાયુદોષમાં મુક્તિ મળે છે? શૂન્ય મુદ્રા Q27 કઈ મુદ્રા કરવાથી રુધિરમાં કોલેસ્ટ્રોલ તત્વ ઘટે છે અને લીવરના રોગોમાં રાહત થાય છે? શૂન્ય મુદ્રા Q28 કઈ મુદ્રા કરવાથી હૃદય કાર્યવાન અને ક્ષમતાવાન બને છે? હૃદય મુદ્રા Q29 કઈ મુદ્રા કરવાથી અસ્થમા જેવા હઠેલા રોગોમાં ઉપયોગી થાય છે? હૃદય મુદ્રા Q30 કઈ મુદ્રા કરવાથી હૃદય, છાતી અને રક્ત સંબંધી રોગોમાં ખૂબ મોટી રાહત મળે છે? હૃદય મુદ્રા આભાર, ધન્યવાદ.